હેલો મિત્રો, આજે આપણે જોઈશું કોઈપણ સંખ્યાનો વર્ગ કરતા શીખીશું નવી ટેકનિક સાથે. તો સૌપ્રથમ આજે આપણે જોઈશું 27 નો વર્ગ. 27 ને 2 વખત લખી દઈએ, જેમ કે આવી રીતે. 2 ને 2 સાથે મલ્ટીપ્લાય, 2 દુ 4. 7 ને 7 સાથે મલ્ટીપ્લાય, 7 49. એકબીજા સાથે મલ્ટીપ્લાય, 7 દુ 14, એક જગ્યા છોડી લખવાનું. 7 દુ 14, એક જગ્યા છોડી લખવાનું. टोटल कर दिए 9 तो 9, 4 तरी 12 वधी 1, 5 6 ने 7, तो आंसर મળે 729. तो 27 નો વર્ગ થશે 729. હવે બીજી સંખ્યા જોઈએ. 59 નો સ્ક્વેર. 59 ના સ્ક્વેર ની અંદર 59 ને 2 વખત લખી દઈએ આવી રીતે. 2 ને 5 ને 5 સાથે મલ્ટીપ્લાય, 5 25. 9 ને 9 સાથે મલ્ટીપ્લાય, 9 9 81. એકબીજા સાથે મલ્ટીપ્લાય, 9 5 45, 9 5 45, એક જગ્યા છોડી લખો. ટોટલ કરી દઈએ 1 5 10 18 વધી 1, 5 10 14 વધી 1, 300 ના એટલે કે 3481 આન્સર મળે. તો 59 નો સ્ક્વેર 3481. બીજી સંખ્યા જોઈએ. 68 નો સ્ક્વેર. 68 ને 2 વખત લખી દઈએ, જેમ કે આવી રીતે. 6 ને 6 સાથે મલ્ટીપ્લાય, 6 6 36, 88 64 આવી રીતે લખી દીધા. ટોટલ 6 8 48, એક જગ્યા છોડીને લખો. એકબીજા સાથે મલ્ટીપ્લાય, 6 8 48, 2 ને એક જગ્યા છોડીને લખવાનું. ટોટલ 4 તો 4 8 16, 16 ને 6 24 વધી આવી 2, 8 4 12, 12 ને 4 16 વધી 1, તો આન્સર મળે 4644. તો 68 નો વર્ગ થશે 4644. બીજી સંખ્યા જોઈએ, જેમ કે 77 નો સ્ક્વેર. 77 ને 2 વખત લખી દઈએ, જેમ કે આવી રીતે. 7 ને 7 સાથે મલ્ટીપ્લાય, આ 7 ને આ 7 સાથે મલ્ટીપ્લાય, 49, આ 49 પણ 49 થશે. પછી આને એકબીજા સાથે મલ્ટીપ્લાય, આને એકબીજા સાથે મલ્ટીપ્લાય 2 વખત કરીએ. 49 49. ટોટલ કરી દઈએ, જગ્યા છોડીને લખો. 9 તો 9, 18 18 ને 4 22 વધી આવી 2, 9 4 13 13 ને 2 15, 15 ને 4 19 વધી 1, તો આન્સર મળે 5929. તો 77 નો સ્ક્વેર થશે 5929. બીજી સંખ્યા જોઈએ. 49 નો સ્ક્વેર. 49 ના સ્ક્વેર ની અંદર એ 2 વખત લખી દેવાનું. 49 ને 4 ને 4 સાથે મલ્ટીપ્લાય, 4 4 16, 9 સાથે 9 મલ્ટીપ્લાય, 9 9 81, એકબીજા સાથે મલ્ટીપ્લાય, 4 9 9 4 36 આ રીતે લખી દેવાનું. આને પણ એકબીજા સાથે મલ્ટીપ્લાય, 9 4 36. ટોટલ કરી દઈએ હવે 1 6 12 12 8 20 વધી આવી 2, 5 6 11 ને 3 14 વધી 1, તો આન્સર મળે 2401. તો 49 નો વર્ગ એટલે કે 49 નો સ્ક્વેર થશે 2401. બીજી સંખ્યા જોઈએ, જેમ કે 98 નો સ્ક્વેર. 98 ને 2 વખત લખી દઈએ, જેમ કે આવી રીતે. 9 ને 9 સાથે મલ્ટીપ્લાય, 8 ને 8 સાથે મલ્ટીપ્લાય કરીએ, 9 9 81, 88 64 લખી દીધા. એકબીજા સાથે મલ્ટીપ્લાય, 9 8 72, એક જગ્યા છોડીને લખવાનું. 9 8 72, એક જગ્યા છોડીને લખવાનું. ટોટલ કરી દઈએ, 4 તો 4 6 4 10 વધી આવી 1, 7 14 15 ને 16 વધી 1, તો આન્સર આવે 9604. તો 98 નો વર્ગ થશે 9404. 9604 આન્સર મળ્યો. બીજી સંખ્યા જોઈ લઈએ.
83 નો સ્ક્વેર, 83 ને 2 વખત લખી દઈએ જેમ કે આવી રીતે. 8 ને 8 સાથે મલ્ટીપ્લાય 8 64, 3 ને 3 સાથે મલ્ટીપ્લાય 3 તારી 9 પણ 2 ડિજિટ પણ છે. એકબીજા સાથે મલ્ટીપ્લાય 8 તારી 24 એક જગ્યાએ છોડી નાખવાનું, 8 તારી 24 એક જગ્યાએ છોડી નાખવાનું. ટોટલ કરી દઈએ 9 4 4 16, 4 4 8 વધી 1 5 6 7 8 6 4 10 ને 11 વધી 1 500 મળે 7189. તો 83 નો વર્ગ 7189. હવે બીજી સંખ્યા જોઈએ જેમ કે 65 નો સ્ક્વેર. 65 ને 2 વખત લખી દઈએ. 6 ને 6 સાથે મલ્ટીપ્લાય, 5 ને સાથે મલ્ટીપ્લાય, 6 36 પાયો પાયો 25 એકબીજા સાથે મલ્ટીપ્લાય 6 35 6 35 એક જગ્યાએ છોડી નાખવાનું. ટોટલ કરી દઈએ 5 2 6 3 9 9 3 12 વધી 1 તો આન્સર મળે 4225. તો 65 નો વર્ગ થશે 4225. બીજી સંખ્યા જોઈએ. હવે આપણે જોઈશું 91 નો સ્ક્વેર. 91 ને 2 વખત લખી દઈએ. 9 ને 9 સાથે મલ્ટીપ્લાય 9 ને 81, 1 ને 1 સાથે મલ્ટીપ્લાય 1 એકા 1 બે ડિજિટ માં આન્સર. 9 એકા 9 9 એકા 9. ટોટલ કરી દઈએ 1 18 વધી 1 2 8 તો 8281 આન્સર મળ્યો. તો 91 નો વર્ગ 8281. હવે બીજી જોઈએ છે 61 નો વર્ગ. 61 નો સ્ક્વેર કરીએ. 6 ને 6 સાથે મલ્ટીપ્લાય 6 36, 1 ને 1 સાથે મલ્ટીપ્લાય 1 એકા 1 એકબીજા સાથે મલ્ટીપ્લાય 6 એકા 6 6 એકા 6 એક જગ્યાએ છોડી નાખવાનું. ટોટલ કરી દઈએ 1 6 12 વધી 1 7 ને 3 3721 આન્સર મળે. તો 61 નો વર્ગ 3721 આ એનો આન્સર. વિડીયોની આપણે આટલે સુધી રાખ્યા છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. જય શ્રી રામ. આવતા વિડીયોની અંદર નવા વિડીયોની સાથે મળીશું.